વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ સામાજિક વિજ્ઞાનની અંદર ચારમો પાઠ ભણી રહ્યા છે. પાઠનું નામ છે સ્વતંત્રતા પછી ભારત. તો એની અંદર આપણે લગભગ આગળના એક મુદ્દાની ચર્ચા કરી હતી. આજે આપણે એની અંદર વાત કરવાની છે દેશી રાજ્યોનું એકીકરણ અને વિલીનીકરણ. તો દેશી રાજ્યોનું એકીકરણ અને વિલીનીકરણની આપણે થોડી સમજ મેળવી છે. એની અંદર આપણે કહી શકાય કે જ્યારે ભારત દેશ આઝાદ થઈ ગયા પછી ભારત દેશની અંદર ઘણા બધા રાજા રજવાડાઓ જે હતા એ હજુ પણ હતા, જેની અંદર 562 જેટલા દેશી રજવાડાઓ હતા. તો એ 562 જેટલા દેશી રજવાડાઓને ભારત સંઘ સાથે જોડવાનું જે કામ છે એને આપણે એકીકરણ કહેવામાં આવે. અને જે રજવાડાઓ છે એ રજવાડાઓ હવે પછી રજવાડા તરીકે નહીં પણ સમગ્ર ભારત દેશ તરીકે ઓળખવામાં આવશે. તો આ બે રજવાડાઓનું વિલીનીકરણ કરવાનું જે કામ છે એ કરવામાં આવેલું હતું. તો એની અંદર આપણે વાત કરી કે આગળ કે સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના જે મુખ્ય સચિવ હતા બીડી મેનન નામના વ્યક્તિ, તો એમણે આ જે કામગીરી છે ખૂબ સારી રીતે નિભાવી છે. હવે એની અંદર આપણે જોઈએ તો હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાયના રાજ્યોનું વિલીનીકરણ એટલે કે 562 જેટલા રજવાડાઓ હતા, એમાંથી 559 જેટલા રજવાડાઓનું વિલીનીકરણ કરવામાં આવ્યું. એટલે કે બધા જ રાજાઓ સમજી ગયા અને એમના રાજ્યને ભારત સાથે જોડી દીધું. પણ માત્ર 3 રાજ્ય એવા હતા, હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર. તો એ ત્રણેય રાજાઓ જે એમને ભારત સંઘ સાથે જોડાવું ન હતું. એમને હજુ પણ એમના પ્રદેશમાં શાસન કરવું હતું એ રાજાઓ. તો એની અંદર આપણે જોઈએ તો કયું છે હૈદરાબાદ. તો હૈદરાબાદની અંદર નિજામ નામના વ્યક્તિ હતા, શાસન કરતા હતા. તો એમને સ્વતંત્ર રહેવું હતું, એમને હજુ પણ રાજાશાહીમાં જ જીવવું હતું. તો જેના કારણે નિજામે શરૂઆતમાં તો ના પાડી, પણ પછી આપણા સરદાર વલ્લભભાઈ પટેલની સરકારની સહમતિથી એમને એમની માંગ સંતોષવામાં આવી કે ભાઈ નિજામને રક્ષણ આપવાની બાહેધરી આપવામાં આવી, નિજામને એની સંપત્તિ જે કઈ છે રાખવાનો અધિકાર આપવામાં આવ્યો. તો આવી બધી સમજૂતીના અંતે હૈદરાબાદના નિજામ જે છે બનાવવામાં આવ્યા અને અંતે હૈદરાબાદ રાજ્યને ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યું છે. ત્યાર પછીની વાત કરીએ જૂનાગઢ વિશે. તો જૂનાગઢ જે છે એ આપણા ગુજરાતની અંદર આવેલું છે. જે સમયે ત્યાં મુસ્લિમ રાજા જે શાસન કરતા. તો ભારત જ્યારે આઝાદ થાય છે તો ત્યારે જૂનાગઢના જે રાજા હોય છે એ રાજા એવું એલાન કરે છે કે જૂનાગઢ જે છે એ પાકિસ્તાનની અંદર એની સાથે જોડવું છે, ભારત સાથે જોડાવવું નથી. તો હવે ભૌગોલિક રીતે શક્ય જ ન હતું, કારણ કે જૂનાગઢ જે છે ભારતની બરોબર ગુજરાતના મધ્યમાં આવેલું છે અને પાકિસ્તાન સાથે જોડાણ કરવું એ શક્ય જ નથી. જેના કારણે ફરજિયાત રીતે જૂનાગઢની અંદર લશ્કરી પગલાં ભરવામાં આવ્યા અને જેના કારણે જૂનાગઢની અંદર જે જૂનાગઢના લોકો હતા એને પણ ભારત સાથે જોડાવવું હતું. પણ જૂનાગઢના જે રાજા હતા જેનું નામ હતું તાતાર ખાન, તો એમને પાકિસ્તાન સાથે જૂનાગઢને જોડવું, જેના કારણે ત્યાં ભરતુભાઈ અદાણી જેવા બધા વ્યક્તિઓ દ્વારા આરજી હુકુમતની સ્થાપના કરવામાં આવી. લોકોએ આંદોલનની શરૂઆત કરી અને જૂનાગઢને ભારત સંઘ સાથે જોડવામાં આવે એવી સરકારની પહેલ કરવામાં આવી, વાત કરવામાં આવી. જેના કારણે અંતે લશ્કરી પગલાં ભરવામાં આવ્યા, જેના કારણે જૂનાગઢનો જે નવાબ હતો એ પાકિસ્તાન ભાગી જાય છે અને આમ અંતે જૂનાગઢ જે છે સ્વતંત્ર બને છે અને ભારત સંઘ સાથે જૂનાગઢને જોડવામાં આવે છે. હવે જે છેલ્લી વાત છે કાશ્મીરની. તો કાશ્મીર જે છે એ આપણે બધા અત્યારે જમ્મુ કાશ્મીર તરીકે ઓળખીએ છીએ. કાશ્મીર પણ એક સ્વતંત્ર રાજ્ય હતું ત્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે. તો ભારત અને પાકિસ્તાનના બે ભાગ પડે છે ત્યારે કાશ્મીર એક સ્વતંત્ર રાજ્ય હોય છે. ત્યાં હરિસિંહ નામના જે રાજા છે શાસન કરે છે. તો ભારત પાકિસ્તાનના ભાગલા પછી શાંતિથી શાસનની શરૂઆત થાય છે. તો એ સમયગાળા દરમિયાન પાકિસ્તાન એક અલગ નવો દેશ બને, જેના કારણે પાકિસ્તાનને કાશ્મીર જોતું હોય છે. જેના કારણે પાકિસ્તાન જે છે કાશ્મીર ઉપર હુમલો કરે છે. એટલે તરત જ ત્યાંના જે રાજા હરિસિંહ છે કાશ્મીરના, એ પાકિસ્તાન સાથે ક્યારેય પણ જોડાવા માંગતા નથી અને જેના કારણે કાશ્મીરના જે રાજા છે હરિસિંહ એ આપણા ભારતના વડાપ્રધાન એ સમયના જવાહરલાલ નહેરુ
એને મદદ માટે વાત કરે છે કે આવી રીતે પાકિસ્તાનમાં હુમલો કરે છે અને એમાં પાકિસ્તાનમાં જવું નથી, જેના કારણે ભારતના જે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ છે એ કાશ્મીરની મદદ કરે છે અને આપણે સેનાને મોકલવામાં આવે છે, જેના કારણે એ સેના જે છે પાકિસ્તાનના સૈનિકોને ભાગી કાઢે છે કાશ્મીરમાંથી. આમ પાકિસ્તાન ના લોકો જે છે કાશ્મીર છોડીને જાય છે, કાશ્મીર અને ભારતમાં ભેગું કરવામાં આવે છે. એટલે હરિસિંહ એ સમયે પછી દસ્તખત કરે છે કે આજ પછી કાશ્મીર જે છે ભારતનું અભિન્ન અંગ રહેશે, એટલે કે ભારત સાથે જોડાયેલું રાખવામાં આવશે. આમ એ સમયે આવી રીતે ખતપત્ર પણ બહાર પાડવામાં આવે છે. પણ અમુક હજુ પણ એવા જે વિસ્તારો છે કાશ્મીરના કે જ્યાં પાકિસ્તાનની સેના કબજો કરી ગઈ છે પહેલેથી, તો એને આપણે POK તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે POK નું પૂરું નામ પણ તમારા પુસ્તકમાં આપેલું છે, પાકિસ્તાન ઓક્યુપેશન કાશ્મીર. એટલે કે કાશ્મીરની અંદર હજુ પણ અમુક જે વિસ્તારો છે પાકિસ્તાનની હેઠળ આવેલા છે. તો આ ત્રણેય પ્રદેશો જે છે જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર એ આપણા ભારત સાથે જોડાવાના કારણે સરદાર વલ્લભભાઈ પટેલ એની મહેનત દ્વારા કરવામાં આવી છે. હવે એના પછી વાત કરશું આપણે રાજ્યોની રચના અને પુનઃરચના. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજા મુદ્દા કરશું, રાજ્યોની રચના અને પુનઃરચના. તો ભારત દેશ આઝાદ થઈ ગયા પછી રાજ્યોની રચના અને એની પુનઃરચનાનો એક પ્રશ્ન હતો. તો એની અંદર ભારતની અંદર ઘણા બધા રાજ્યો હતા. તો એની અંદર મોટા ભાગે જે તે પ્રદેશના લોકો જે ભાષા બોલતા એના કહેવાનો મત એ હતો કે જે પ્રદેશોની અંદર જે લોકો વસવાટ કરે છે, જે ભાષા બોલતા હોય એ પ્રમાણે એનું રાજ્ય બનાવવામાં આવે. તો એના કારણે સૌ પ્રથમ આંધ્રપ્રદેશ જે છે એ રાજ્યની માંગ ઉઠી, જેની અંદર મદ્રાસ અને તેલુગુ ભાષી જે લોકો હતા એમણે આંધ્રપ્રદેશ નવું રાજ્ય બને એ માટે આંદોલનની શરૂઆત કરી અને જેના કારણે સરકાર દ્વારા એની વિચારણા કરવામાં આવી અને એના કારણે એક રાજ્ય પુનઃરચના પંચની સ્થાપના કરવામાં આવી, જેના અધ્યક્ષ સ્થાને સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ડોક્ટર ફજલ અલીની નિમણૂક કરવામાં આવી અને એમના અધ્યક્ષ સ્થાને ઈસવીસન 1956 ની અંદર એક અહેવાલ પણ બહાર પાડવામાં આવ્યો. તો આવી રીતે સમગ્ર ભારતની અંદર રાજ્યની પુનઃરચનાનો એક પુનઃરચના પંચની નિમણૂક થઈ. આમ સૌ પ્રથમ ભારતની અંદર તેલુગુ અને મદ્રાસ જે રાજ્યના લોકો હતા, તેલુગુ ભાષી મદ્રાસ બોલનારા લોકો, તો એ લોકોએ સૌ પ્રથમ અલગ રાજ્ય આંધ્રપ્રદેશ એક અલગ રાજ્ય બને એ માટે આંદોલન કર્યું અને અંતે ઈસવીસન 1953 ની અંદર સૌ પ્રથમ આંધ્રપ્રદેશ રાજ્યની રચના થાય છે આપણા ભારતની અંદર. અને 56 ની અંદર રાજ્ય પુનઃરચના પંચના અહેવાલ પછી આપણા ભારતની અંદર 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવે છે. અને પછી આપણે આપણા ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતનું જે અત્યારનું જે રાજ્ય છે, પ્રદેશ છે, એ જે તે સમયે મુંબઈ રાજ્યની અંદર એનો સમાવેશ થતો હતો. તો ગુજરાતની અંદર પણ સમય જતાં ગુજરાતી બોલનારા લોકોની સંખ્યા આંદોલનની અંદર જોડાઈ અને એક મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ. એટલે કે ગુજરાત પણ એક નવું રાજ્ય બન્યું, મુંબઈમાંથી છૂટું કરી ગુજરાતને એક અલગ નવું રાજ્ય બનાવવામાં અને એ માટે મહાગુજરાત આંદોલનની શરૂઆત થાય છે. તો એની અંદર મહાગુજરાત આંદોલનની અંદર મહત્વની કામગીરી કરનાર ભાગ ભજવનાર વ્યક્તિઓમાં હતા ઇન્દુલાલ યાજ્ઞિક, જેને આપણે ઇન્દુ ચાચા તરીકે ઓળખીએ છીએ, પછી ભાઈલાલ કાકા, જે ભાઈ કાકા તરીકે ઓળખાય છે, અને બ્રહ્મકુમાર ભટ્ટ. આ વગેરે વ્યક્તિઓએ આંદોલનની અંદર મહત્વની જવાબદારી લીધી અને સરકારની ગુજરાત નવું રાજ્ય બને એ માટેની જે છે આંદોલનની રણનીતિ બનાવી અને અંતે સરકાર, ભારત સરકારે 1 મે 1960 ના રોજ મુંબઈમાંથી ગુજરાતને અલગ કરી અને ગુજરાત રાજ્ય બનાવવામાં આવ્યું. તો આમ ગુજરાત રાજ્ય મુંબઈમાંથી અલગ થાય છે, એટલે મુંબઈ મહારાષ્ટ્ર રાજ્ય બનાવવામાં આવે છે અને ગુજરાતને એક અલગ રાજ્યનો દરજ્જો મળે છે. તો આમ 1 મે 1960 ના રોજ ગુજરાતની રચના થાય છે, જેનું ઉદ્ઘાટન સાબરમતી આશ્રમ
કિનારે આપણા પૂજ્ય રવિશંકર મહારાજ જે છે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરે છે અને એ સમયે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેન્દી નવાઝ જંગ અને આપણા પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા ને શપથ લેવડાવે છે. આમ ગુજરાતની એક શરૂઆત થાય છે. ત્યાર પછી સમય જતા 1966 ની અંદર પંજાબ જે રાજ્ય છે એમાંથી વિભાજન થઈને હરિયાણા બને છે. એવી રીતે આપણા ભારતની અંદર સમય જતા ઘણા બધા રાજ્ય બન્યા. એની અંદર 7 રાજ્યો એક સાથે બને છે, જેને આપણે 7 સિસ્ટર સ્ટેટ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર સમાવેશ થાય છે અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ. આ બધા જે 7 રાજ્યો એક સાથે બને છે, જેને આપણે 7 સિસ્ટર સ્ટેટ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી 2000ની સાલમાં બિહારમાંથી ઝારખંડ અલગ પડે છે. પછી મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ આ બધા અલગ રાજ્યો બને છે. છેલ્લે 2014માં આંધ્રપ્રદેશ જે આપણું રાજ્ય છે એમાંથી અલગ થઈને તેલંગાણાનું રાજ્ય બને છે અને અંતે છેલ્લે 2019માં જે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત જે અત્યાર સુધી એક રાજ્યનો દરજ્જો હતો પણ એને રાજ્યના દરજ્જામાંથી કાઢી અને અત્યારે હાલની અંદર જમ્મુ કાશ્મીરને અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવે છે. ત્યારના સમયની અંદર જો ભારતની અંદર કેવું હોય તો ભારતમાં 28 રાજ્યો અને એક દિલ્હી જે રાષ્ટ્રીય રાજધાની છે અને એના સિવાય 8 કેન્દ્ર શાસિત પ્રદેશો જે અત્યારે હાલની અંદર ભારતની અંદર છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાનોનું વિલીનીકરણ. તો ભારત દેશ આઝાદ થઈ ગયા પછી ભારતની અંદર 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ પણ થઈ જાય છે. પણ એ સિવાય પણ ભારતના જે ઘણા પ્રદેશો હતા હજુ એની અંદર ફ્રેન્ચ લોકો અને પોર્ટુગીઝ લોકો એ હજુ પણ ત્યાં શાસન કરે. તો એની અંદર ફ્રેન્ચ લોકોની વાત કરીએ તો ફ્રેન્ચ લોકો જે છે પુડુચેરી, માહી, યનામ, કરાઈકલ, ચંદ્રનગર એ વગેરે પ્રદેશો ઉપર હજુ પણ ફ્રેન્ચ સત્તા હતી. જેથી કરીને ભારત સરકારે ત્યાંની સ્થાનિક પ્રજા સાથે ચર્ચા વિચારણા કરી અને સ્થાનિક પ્રજા જે છે ભારત સાથે જોડાવવું હતું, ફ્રેન્ચ સરકારમાંથી મુક્ત થવું હતું. જેના કારણે ફ્રેન્ચ સરકાર અને ભારત સરકાર સાથે વાટાઘાટો થાય છે અને અંતે સમાધાન થાય છે અને અંતે એ ફ્રેન્ચ લોકો ભારત છોડીને પોતાના સંસ્થાનો છોડીને જતા રહે છે. આમ 13 ઓક્ટોબર 1954માં ફ્રેન્ચ વસાહતો ભારત સરકારને સુપરત કરી અને ભારતમાંથી ફ્રેન્ચ સરકાર વિદાય લે છે. આવી રીતે ફ્રેન્ચ લોકો અંતે ભારત છોડી જાય છે. ત્યાર પછી બીજું છે પોર્ટુગીઝ સંસ્થાન. તો પોર્ટુગીઝ લોકો મોટાભાગે દીવ, દમણ, ગોવા, દાદરા નગર હવેલી આ જે પ્રદેશો છે એની અંદર પોર્ટુગીઝ લોકોનું પણ શાસન હતું. તો આ પ્રદેશોની અંદર પણ ભારત સરકારે એ પ્રદેશો ભારત સાથે જોડવા, ભારત સંઘ સાથે જોડવા માટે પ્રયાસો કર્યા, પણ કોઈ કારણસર પોર્ટુગીઝ લોકોને મનાઈના કારણે જોડી શક્યા ના. જેના કારણે પોર્ટુગીઝ લોકોના જે પ્રદેશોમાં જે આપણા ભારતીય લોકો હતા એને પણ ભારત સંઘ સાથે જોડાવવા હતું. જેના કારણે એ લોકોએ આપણા જે પ્રદેશોના લોકોએ એ પ્રદેશોની અંદર આંદોલન કરે છે. જેની અંદર ત્યાં ગોવાની અંદર વાત કરીએ તો ત્યાંના સ્થાનિક લોકોએ ભારત સંઘ સાથે જોડાણ અને ગોવા મુક્તિ આંદોલનની શરૂઆત કરી અને આમ અંતે હજારો લોકોએ આંદોલનની અંદર સત્યાગ્રહની અંદર જોડાયા, ઘણા શહીદ પણ થયા અને અંતે ગોવાની મુક્તિ મળી છે. જે એની અંદર જનરલ ચૌધરી નામના એક આર્મીના ઓફિસર હતા. એમણે આ આગેવાની નીચે ઓપરેશન વિજય નામના લશ્કરી અભિયાનની શરૂઆત કરી અને આમ ગોવાની 18 ડિસેમ્બર 1961ના રોજ ગોવાના પોર્ટુગીઝ શાસકોની શરણાગતિ સ્વીકારી પોર્ટુગીઝ પ્રજા જે છે ભારત છોડીને જાય છે. તો આમ પોર્ટુગીઝ સંસ્થાનોનું પણ વિલીનીકરણ થયું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું પંચવર્ષીય યોજનાઓ ભારતનો આર્થિક વિકાસ. તો પંચવર્ષીય યોજના એટલે કે ભારત સરકાર દર 5 વર્ષે દેશની અંદર યોજના લાગુ કરે છે, જેની અંદર સર્વે કરવામાં આવે કે દેશની અંદર હવે કયા ક્ષેત્રની અંદર લોકોને મદદની જરૂર છે, કયા ક્ષેત્રોનો હજુ પણ વિકાસ કરવો શક્ય જરૂરિયાત છે.
તો એ માટે સરકાર દ્વારા દર 5 વર્ષે યોજનાઓ લાગુ થતી હોય જેને પંચવર્ષીય યોજના કહેવામાં આવે છે. તો આપણા દેશની અંદર પણ ભારત સરકાર 1950 થી દેશ આઝાદ થયા પછી ભારત સરકારે તમામ દેશની તમામ નીતિઓ જાણી અને એના આધારે પંચવર્ષીય યોજનાઓ જે છે આપણા અર્થશાસ્ત્રીઓ જે નિષ્ણાત વ્યક્તિઓ એમણે એનું સંશોધન કરી અને નીતિ આયોગની રચના કરી એના આધારે પંચવર્ષીય યોજનાઓ લાગુ કરવાની થઈ, જેની અંદર રોજગારી, પછી આપણી આર્થિક અસમાનતાનો ઘટાડો થાય, આર્થિક વૃદ્ધિ વિકાસ થાય, સ્વાવલંબન બને ભારત દેશ, પછી ભાવની સ્થિરતા વધે, આ બધા જ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા. ખેતીને ઉત્તેજન મળે, શિક્ષણ માટે ઉત્તેજન મળે અને આમ જેના કારણે આપણે ઘણું બધું વિકાસ પણ કરી શક્યા છે. ઔદ્યોગિક ઉત્પાદનની અંદર પણ આપણે મહદઅંશે સ્વાવલંબી કે જાતે જ ઉદ્યોગોની અંદર વસ્તુઓ બનાવવા લાગ્યા છે અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પછી હરિયાળી ક્રાંતિ, કૃષિ ક્ષેત્રે આપણે લાવી શક્યા છે. કૃષિની અંદર પણ આપણે ઘણા બધા નવતર પ્રયોગો કર્યા છે જેના કારણે ખેતી પણ આપણે સારી થાય છે. પછી તેલીબિયાંની ક્રાંતિ, શ્વેત ક્રાંતિ દૂધની અંદર, પછી દેશની અંદર ગરીબી ઘટાડવા, આર્થિક અસમાનતા ઘટાડવા માટે ગરીબી નિવારણના કાર્યક્રમો પણ કર્યા છે. અને આમ પંચવર્ષીય યોજનાઓનો મુખ્ય હેતુ અને સિદ્ધાંત એ છે કે દેશની અંદર જે સ્થિતિ હજુ પણ વિકટ સ્થિતિ છે એને સુધારવાના પ્રયાસો થાય એ માટે પંચવર્ષીય યોજનાઓ લાગુ થાય છે. આમ દેશની અંદર આરોગ્ય ક્ષેત્રે પણ ઘણા બધા સુધારા થયા છે. લગભગ શીતળા, પછી આપણે એના સિવાયના જે બીજા રોગો હતા એ આપણે સતત નાબૂદ કરી શક્યા છે. પોલિયો જે છે આપણે મુક્ત કરી શક્યા અને સાક્ષરતાનું જે પ્રમાણ છે અત્યારે 70.75 સમથિંગ આપણે જે અત્યારે સાક્ષરતાનું પ્રમાણ છે એ કરી શક્યા છે અને આવનારા દિવસોની અંદર પણ એ પ્રમાણ વધશે એ 100% છે. હવે એના પછી આપણે વાત કરીશું વર્તમાન ભારત આસામ વિકાસ. તો હવે વર્તમાન ભારતની વાત કરીએ તો આપણે વિશ્વના બીજા દેશો સાથે અત્યારે તાલમેલ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. આપણા દેશની અંદર બીજા દેશોમાં જે ટેકનોલોજી છે, જેટલું શિક્ષણ છે એ પ્રમાણે આપણા દેશની અંદર પણ આપણે શિક્ષણ અને ટેકનોલોજી લાવી શકાય છે. એ માટે આપણા દેશની અંદર જે નવયુવાનો છે એને જવાબદાર ગણાવી શકાય કે આજના સમયની અંદર યુવાનો શિક્ષિત થવા લાગ્યા છે, યુવાનો મહેનત કરવા લાગ્યા છે, જેના કારણે ભારતની અંદર ઘણું બધું સુધારાઓ પણ છે. ભારતની અંદર હજુ પણ અમુક લેવલે ગરીબી જોવા મળે છે. તો એ ગરીબી નિવારણ માટે સરકાર પણ પ્રયત્નશીલ છે, સમાજના અગ્રણી વ્યક્તિઓ પણ પ્રયત્નશીલ, જેથી કરીને આપણે આવનારા સમયની અંદર વિશ્વના બીજા દેશોની સમકક્ષ આપણે પણ ખૂબ સમૃદ્ધ થઈ શકીએ. અને એના માટે આપણા દેશની અંદર અત્યારે ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું છે, ટેકનોલોજીનું પ્રમાણ વધ્યું છે, ઇલેક્ટ્રોનિક ઉર્જા, ખનિજ તેલ, ટેલિકોમ્યુનિકેશન, સ્ટીલ, ખાતર, સિમેન્ટ, પેટ્રોકેમિકલ છે બધા ઉદ્યોગો વધ્યા છે, એનો વિકાસ પણ વધ્યો છે. પછી અવકાશ ક્ષેત્રે આપણા દેશે ઘણી બધી પ્રગતિ કરી છે. ત્યાર પછી આમ તો વિશ્વની અંદર લગભગ તમામ ક્ષેત્રોની અંદર ભારતે ખૂબ નામના મેળવી છે. આવનારા સમયની અંદર પણ ભારત દેશ ખૂબ સમૃદ્ધ રહેશે. આમ ભારત જે છે વૈશ્વિક પોતાની સંસ્કૃતિ અને વારસા સાથે રાખી અને આગળ વધતો દેશ છે. અને આ વર્તમાન ભારત છે એ એક વિકાસ અને આશાનું કિરણ છે એવું આપણે કહી શકાય. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો આ પાઠ પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયોની અંદર આ પાઠના